રાજકોટના બાહુમળી ભવન ખાતે આજે ભાજપ દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ચૂંટણીનો શંખનાદ ફૂંકાયો હતો। આ સંમેલન બાદ તમામ 72 ઉમેદવારો વડીલોના આશીર્વાદ લઈ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા પ્રસ્થાન કરશે। રાજકોટમાં આજે વિજય વિશ્વાસ સંમેલનમાં રાજકોટની જનતાના કાર્યકર્તાઓના આશીર્વાદ સાથે આજે રાજકોટના 72 ઉમેદવારો ફોર્મ ભરશે। રાજકોટની જનતાના આશીર્વાદ સાથે ફરી વખત રાજકોટ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓ એમની વ્યથા રજૂ કરતા હોય કે ટિકિટ ના મળે, નારાજગી જેવો વિષય નથી, કોઈ જુદવાદ નથી અને કાર્યકર્તાઓ બધા ભેગા મળીને ભારતીય જનતા પાર્ટીના કામે લાગી ગયા છે। સ્વાભાવિક છે કે વોર્ડમાં પણ આ વખતનું પ્લાનિંગ, એ વિસ્તારનો વિકાસ, એ વોર્ડ પણ ભારતીય જનતા પાર્ટી છે। નોંધનીય છે કે ગઈકાલે ટિકિટ ન મળતા કમલમ ખાતે થયેલા હોબાળા બાદ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ નારાજ કાર્યકરોને સમજાવી ફરી મુખ્ય પ્રવાહમાં જોડ્યા હોવાનો દાવો કર્યો છે। આ દરમિયાન વોર્ડ નંબર 7માં મોટો ફેરફાર કરાયો છે, જેમાં હવે શૈલેષ જાનીને બદલે નેહલ શુક્લ ઉમેદવારી નોંધાવશે। અગ્રણી ભરત બોઘરાએ આ વખતે વોર્ડ નંબર 15માં પણ કમળ ખીલવાનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। कैंडिडेट है हमारा खूब समित कार्यकर છે શૈલેષભાઈ જાની અને નેહલભાઈ શુક્લ જે પૂર્વ કોર્પોરેટર હતા, એમાં નેહલભાઈ શુક્લ પૂર્વ કોર્પોરેટરને પાર્ટી લડાવવા માંગે છે, એટલે એમના વતીના હું કરીએ છીએ નેહલભાઈ આ ચૂંટણી લડશે।